નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર અંબાલાલ પટેલની ફરી નવી આગાહી। કેશ ડોલના ફોર્મ ભરાવાના થયા શરૂ। ખાદ્યતેલના ભાવમાં થયો વધારો। મગફળી અને અન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ। પીએમ મોદી હવે આવશે ભાવનગર। કિસાનોની વહારે આવી કિસાન સંઘ। પશુપાલકો માટે આવ્યા મોટા સમાચાર। ખેડૂતોને મળી 1.5 લાખ રૂપિયાની સહાય અને બીજા અન્ય 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આજના પ્રથમ સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ફરી મોટી મિત્રો આગાહી કરવામાં આવી ગઈ છે, જેમાં અંબાલાલ પટેલે મિત્રો ફરી વરસાદની ભારે આગાહીઓ કરી દીધી છે। જેમાં અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું કે છઠ્ઠા નોરતા દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં પવન 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે, જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે। જ્યારે 27 થી મિત્રો 30 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની છે, જે મિત્રો ઓક્ટોબરમાં ચક્રવાત સર્જાય તેવી આ સિસ્ટમ છે। 7મી નવેમ્બરમાં મિત્રો ગુજરાતમાં માવઠું પડશે તેવી અત્યારે અંબાલાલ પટેલે ફરીથી નવી આગાહીઓ કરી દીધી છે। જેની મિત્રો એક સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ ચૂકી છે અને જ્યારે બીજી સિસ્ટમ છે તે નોરતા નજીક આવે ત્યારે મિત્રો આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થવાની છે અને ચક્રવાત સ્વરૂપે મિત્રો ગુજરાત ઉપર અસર કરશે અને ભારે એવો વરસાદ ગુજરાતમાં નોરતા અંદર પડી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેશ ડોલના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। એટલે કે મિત્રો બનાસકાંઠા વિસ્તારોમાં પૂર આવ્યું હતું ને પૂરગ્રસ્ત વિસ્તારોની મુખ્યમંત્રીએ મુલાકાત પણ લીધી હતી અને સર્વે કર્યો હતો, જે અનુસાર મિત્રો અત્યારે કેશ ડોલ મળવાની શરૂ થઈ ગઈ છે। એટલે કે તેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને પાક નુકસાનનું પણ વળતર આપવામાં આવશે। જેમાં મિત્રો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેથી ઘરોમાં પાણી પણ ઘૂસ્યા હતા। તેવામાં મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરી અને કેશ ડોલ આપવાની જાહેરાત કરી દીધી છે। ત્યારે મિત્રો આજથી કેશ ડોલ ફોર્મ શરૂ થઈ ગયા છે। એટલે કે મિત્રો અનેક વિસ્તારોમાં જે પાણી આવ્યું છે, પૂરગ્રસ્ત વિસ્તારો થયા છે, તેવા વિસ્તારોમાં મિત્રો કેશ ડોલના ફોર્મ અત્યારે ભરાવાના શરૂ થઈ ગયા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ સપ્તાહમાં કપાસિયા તેલના ભાવમાં મિત્રો 15 રૂપિયાનો વધારો કરવામાં આવી ગયો છે। મિત્રો તહેવારો નજીક આવતા ભાવ ઘટવાની સાથે સાથે મિત્રો ભાવ વધારો આપણને જોવા મળી રહ્યો છે। એટલે કે ભાવ ઘટવો જોઈએ એની જગ્યાએ મિત્રો અત્યારે તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જેની મિત્રો વિગતવાર વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલના ભાવમાંથી લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે। એક સપ્તાહમાં કપાસિયા તેલના ડબ્બાનો ભાવ મિત્રો 2330 થી વધીને 2345 રૂપિયા વધી ગયો છે, જ્યારે મિત્રો સિંગ તેલ 2360 થી મિત્રો 2390 પહોંચ્યું છે। જ્યારે મિત્રો 24,000 થી વધુ કપાસિયાના ડબ્બા વેચાતા ભાવ વધારાથી મિત્રો ₹6 લાખનું ભારણ વધશે। સતત વરસાદ અને માલની ઓછી આવકના કારણે ભાવ વધારો આવ્યો છે, જેથી મિત્રો ઝાલાવાડના લોકો તેલની પસંદગીમાં પણ મૂંઝવણ આવી રહી છે, ખાસ કરીને કયું તેલ પસંદ કરવું। અને જે મિત્રો સસ્તું તેલ હતું કપાસિયા તેલ, ખાસ કરીને આનાથી પણ સસ્તા તેલો આવે છે, સારામાં સારું કપાસિયા તેલ આવતું હોય છે, જેવામાં મિત્રો 15 રૂપિયાનો તેમાં પણ વધારો કરવામાં આવી ગયો છે। ત્યારે ઝાલાવાડ વિસ્તારના લોકો મિત્રો પસંદગીમાં પણ મૂંઝવણ આવી રહી છે કે કયું તેલ હવે વાપરવું જોઈએ। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મગફળી અને અન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ। મિત્રો ભારત સરકાર શ્રીએ ખરીફ સિઝનમાં વર્ષ 2025 અને 26 માટે મગફળી માટે મિત્રો 7,263, મગ માટે 8,768, અડદ માટે મિત્રો 7,800 તથા મિત્રો સોયાબીન માટે 5,328 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવો મિત્રો જાહેર કરી દીધા છે। ખરીફ મિત્રો 2025 અને 26માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ એટલે કે મિત્રો PSS હેઠળ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવાનું મિત્રો સારું નોંધણી મિત્રો સમય મર્યાદા મિત્રો અંગેની મંજૂરી પણ મળેલ છે। સદરહુ પાકોની મિત્રો PSS હેઠળ
ટેકાના ભાવે ખરીદી માટે મિત્રો 1/9/2025 થી 15/9/2025 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી મિત્રો VCE મારફતે ખેડૂતોની ઓનલાઈન નોંધણી મિત્રો નાફેડની ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર કરાવવાની હાલમાં ચાલુ થઈ ગયેલ છે, જે બાબતે મળેલ મંજૂરી અનુસાર મિત્રો 22/9/2025 સુધી ઓનલાઈન નોંધણી મિત્રો લંબાવવામાં આવેલ છે। આથી સદરહુ ટેકાના ભાવે મિત્રો ખરીદી સારું ખેડૂતોની નોંધણી અન્ય આપના જિલ્લા ખેડૂતોમાં પ્રચાર અને પ્રસાર માટે પણ મિત્રો કરવામાં આવેલ છે। ખાસ કરીને જેમને પણ મિત્રો આમાં નોંધણી કરાવી હોય તેની તારીખો અત્યારે લંબાવવામાં આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદી 20 સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાત લેવાના છે, જેમાં મિત્રો PM મોદી 20 સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાત લેશે, જ્યાં તેઓ જવાહર મેદાનમાં મિત્રો જાહેર સભા અને રોડ શો યોજશે, જેમાં મિત્રો આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરશે અને લોકાર્પણ અને કરશે, ખાસ કરીને જેનો હેતુ પોર્ટ અને શિપિંગ ક્ષેત્રને મિત્રો પ્રોત્સાહન આપવાનો છે। આ કાર્યમાં મિત્રો તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે, જેમાં મિત્રો જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન બંને સક્રિય જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારોની વાત કરીએ તો ખેડૂતોની વહારે આવ્યું કિસાન સંઘ। તાજેતરમાં થયેલો ભારે વરસાદના કારણે મિત્રો રાજ્યના વિવિધ ભાગોમાં ખેતી અને માળખાકીય સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘે તાત્કાલિક રાહત અને સહાય માટે રાજ્ય સરકારને રજૂઆત પણ કરી દીધી છે। કિસાન સંઘના મહામંત્રી મિત્રો RK પટેલના જણાવ્યા અનુસાર વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પાક ધોવાઈ ગયા છે અને જેના કારણે તેમને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। તેઓ અપીલ કરી રહ્યા છે કે આ ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવામાં આવે, કે મિત્રો પાક જે ધોવાયો છે તેની નુકસાનની ભરપાઈ કરવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે તેવું મિત્રો કિસાન સંઘ પણ તેમની વહારે આવીને અત્યારે સપોર્ટ ખેડૂતોને કરી રહ્યું છે। કેમ કે મિત્રો બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં અનેક ખેતરોમાં પાકો ધોવાઈ ગયા છે। કિસાનો મિત્રો અત્યારે રોઈ રહ્યા છે કે અમારા પાકનું શું થશે, અમે કેટલી મહેનત કરીને આ પાક મોટો કર્યો છે અને અત્યારે એક જ સ્થિતિ એવી સર્જાઈ છે જ્યારે ખેતરોમાં પાણીનો નજારો જ જોવા મળી રહ્યો છે અને પાકને અત્યારે ભારે નુકસાન થયું છે। તેવામાં મિત્રો ખેડૂતોની વહારે કિસાન સંઘ આવીને મિત્રો મુખ્યમંત્રીને મિત્રો અપીલ પણ કરવામાં આવી છે કે પાકની ભરપાઈ કરવામાં આવે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકોને મોટી રાહત મળી ગઈ છે, કેમ કે મિત્રો ગુજરાતમાં નવા 200 પશુ દવાખાના બનવાના છે। ખાસ કરીને મિત્રો રાજ્યમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન કુલ મિત્રો 255 નવા સ્થાયી પશુ દવાખાના સ્થાપવામાં આવ્યા છે। છેલ્લા મિત્રો 2 વર્ષમાં કચ્છ જિલ્લામાં કુલ 12 નવા સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના કરવામાં આવી ગઈ છે। કચ્છમાં ગત 2 વર્ષમાં મિત્રો 373 પશુ આરોગ્ય મેળા થકી મિત્રો 24 લાખથી વધુ પશુઓની સારવાર અપાઈ છે। પશુ મિત્રો સારવાર માટે કચ્છ જિલ્લામાં હાલમાં કુલ મિત્રો 109 સારવાર એકમો કાર્યરત છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મળી 1.5 લાખ રૂપિયાની રાહત, જેમાં મિત્રો કૃષિ યાંત્રીકરણ યોજનાના હેઠળ રાજ્યના કેટલાક ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારો અને સાધનોની ખરીદી માટે મંજૂરી આપવામાં આવેલી છે, જેમાં મિત્રો કેટલાક ખેડૂતો માટે કૃષિ સાધનોની ખરીદીની સમય મર્યાદા મિત્રો આગામી 22 સપ્ટેમ્બર પહેલાં પૂર્ણ થવાની છે અથવા પૂર્ણ થઈ ગઈ છે। આવા ખેડૂતોને પણ મિત્રો નવા GSTના દરમાં લાભ મળે તે માટે ખરીદીની સમય મર્યાદાને મિત્રો 22 સપ્ટેમ્બરથી આગામી 30 દિવસ સુધી લંબાવવામાં આવી છે, જેના પરિણામે મિત્રો ટ્રેક્ટરની કિંમતમાં મોટો ઘટાડો આપણને જોવા મળશે। આ નિર્ણયથી ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી માટે રાજ્ય સરકારની 1 લાખ રૂપિયાની સબસિડી ઉપરાંત અંદાજિત મિત્રો બીજા 35 થી 45 હજાર જેટલો મિત્રો ફાયદો થવાનો છે। એટલે કે મિત્રો ટ્રેક્ટર ખરીદવા જશો ત્યારે મિત્રો તેના GST દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે। એટલે મિત્રો ટ્રેક્ટર ઉપર પણ તમને મિત્રો 35 થી 45 હજારની સહાય મળશે। એટલે કે મિત્રો ફાયદો થવાનો છે, એ તમારા માટે સહાય જ છે। ખાસ કરીને GSTના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, તેવામાં મિત્રો આપણને આ ફાયદો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો PM કિસાન યોજના અંતર્ગત 21મા હપ્તાથી
આ ખેડૂતો રહેવાના છે વંચિત, એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાનો જે 21મો હપ્તો જાહેર કરવામાં આવશે તે અમુક ખેડૂત ભાઈઓના ખાતામાં નહીં આવે, કેમ કે મિત્રો આ 20મો હપ્તો જે જાહેર કરવામાં આવ્યો તેવામાં પણ અનેક ખેડૂતો એવા છે જે 20મા હપ્તાથી પણ વંચિત રહ્યા છે. અનેક ખેડૂતોની કમેન્ટો આવતી હોય છે કે અમને 20મા હપ્તાની જે કિસ્ત છે, જે પૈસા છે અમારા ખાતામાં જમા થયા નથી. પણ મિત્રો આનું કારણ ખાસ શું હોઈ શકે છે જે તમે ભૂલ સુધારી શકો છો તો તમારા ખાતામાં પણ મિત્રો 21મો હપ્તો મળી જશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં મિત્રો ખેડૂતો માટે એક મોટી રાહત સાબિત થઈ ગઈ છે. આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને મિત્રો દર વર્ષે મિત્રો 6,000 રૂપિયાની આર્થિક મદદ પણ મળી રહી છે. આ રકમના 3 હપ્તા મિત્રો આપવામાં આવી ગયા છે. ખાસ કરીને એટલે કે મિત્રો દર 4 મહિનાના અંતરાલ સાથે 2,000 રૂપિયા ખાતામાં પણ આપવામાં આવતા હોય છે, એટલે કે ત્રણ હપ્તા એક વર્ષમાં આપવામાં આવતા હોય છે. 4 મહિનાના અંતરાલ સાથે એક હપ્તો આપવામાં આવે છે. હવે સરકારનો મિત્રો 21મો હપ્તો જાહેર કરવાની છે, પરંતુ બધા ખેડૂતોને તેનો લાભ નથી મળતો. ઘણા ખેડૂતોને હપ્તો અટવાઈ રહી છે. કારણ મિત્રો એક જ છે અને સ્પષ્ટ છે, જે મિત્રો ઈ-કેવાયસી છે, ખાસ ખેડૂતો ઈ-કેવાયસી પૂરું નથી કરી શકતા, એટલા માટે તેમને મિત્રો આ હપ્તો મળતો નથી. કોઈએ રજિસ્ટ્રેશન સમયે ખોટી જાણકારીઓ આવી તો કેટલાક ખેડૂતો એવા છે જે આ યોજનાના માપદંડોમાં આવતા નથી. ખાસ કરીને આવકવેરા ભરતા નથી. ખેડૂતો, સરકારી કર્મચારીઓ અને ઉચ્ચ પેન્શન મેળવનારા અને મોટા જમીન માલિકો આ યોજનામાંથી મિત્રો બહાર કરવામાં આવતા હોય છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે પાત્રતા અને દસ્તાવેજોના પૂર્ણ થયા બાદ જ રકમ ખાતામાં જમા કરવામાં આવશે. આવી સ્થિતિમાં ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો અપડેટ કરવા જોઈએ, જેથી કરીને તેઓને 2,000 રૂપિયાનો પોતાનો અધિકાર ગુમાવે નહીં અને 2,000 રૂપિયાનો હપ્તો મળી જાય. ચાલો જાણીએ કે આ વખતે કયા ખેડૂતોને 2,000 રૂપિયા નથી મળવાના. ખાસ કરીને એવા ખેડૂત ભાઈઓને 2,000 રૂપિયાનો હપ્તો નહીં મળે જે પોતાની આવક મર્યાદા વધારે છે અને ખેડૂતના અંતર્ગત આવતા નથી, જે ઓલરેડી મિત્રો ખેતરો ધરાવે છે પણ મિત્રો મધ્યમ વર્ગના ખેડૂતો તરીકે તે આવતા નથી. ખાસ કરીને તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ નહીં મળે અને એક જ ઘરમાં 2 વ્યક્તિઓને આનો લાભ નથી મળતો. ખાસ કરીને અમુક પતિ પત્ની બંને આનો લાભ લઈ રહ્યા હોય છે, તો એવામાં એવું હોય છે કે એક જ રેશન કાર્ડ અંદરથી એક જ ખેડૂત લાભ લઈ શકે છે. એવામાં મિત્રો જો તમને આમાંથી લાભ મળી રહ્યો છે, તમારા ખાતે એક જ જમીન છે, તો તમે બંને જગ્યાએથી લાભ નહીં લઈ શકો. પતિ પત્ની બંને તમે એક જ હપ્તાનો લાભ નથી મળતો. તેવામાં મિત્રો હપ્તાથી વંચિત ખેડૂતો રહી જાય છે, એટલે કે એકેયને લાભ મળતો નથી. અને મિત્રો ખાસ કરીને તમારું બેંક અકાઉન્ટ બ્લોક થઈ ગયું હોય, તમારા બેંક અકાઉન્ટમાં કોઈ ઝીરો બેલેન્સ ધરાવતું હોય, તો તેવામાં પણ મિત્રો આવી સ્થિતિ સર્જાય છે. અકાઉન્ટ બ્લોક થવાના કારણો પણ સામે આવ્યા છે. ઈ-કેવાયસીના કારણો પણ મિત્રો સામે આવ્યા છે. આધાર કાર્ડ લિંક કરાયા ન હોવાના કારણો પણ મિત્રો આમાં સામે આવે છે. તો ખાસ કરીને આ બધી ભૂલો તમારી સુધારી લેવાની છે, જેથી કરીને તમારે 21મા હપ્તાનો લાભ લઈ શકો અને તમે અટકો નહીં. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હેલ્મેટમાંથી મળી મુક્તિ. ખાસ મિત્રો જોઈ લો, કેમ કે મિત્રો ત્યારે રાજકોટમાં હેલ્મેટે ઉપાડો લીધો છે. ખાસ કરીને હેલ્મેટ ન પહેરવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. શહેરોમાં હેલ્મેટના કાયદાની કડક અમલવારી પ્રથમ દિવસે જ મિત્રો વાહન ચાલકોમાં પ્રચંડ રોષ નીકળ્યો છે. પોલીસ અને વાહન ચાલકો વચ્ચે ઠેર ઠેર બબાલ થતાં રાજ્ય સરકારે મિત્રો આખરે નરમ વલણ અપનાવ્યું છે. આગામી 2 મહિના પહેલાં મિત્રો હેલ્મેટની કડક અમલવારી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને હવે પોલીસ દંડ નહીં વસૂલે, પરંતુ હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ લાવવામાં આવશે. જે લોકો હેલ્મેટ પહેરેલા હશે તેમને ફૂલથી સન્માનિત કરવામાં આવશે, એટલે કે ફૂલની માળા પહેરાવી અથવા ગુલાબની પાંખડીઓ આપીને, જે તમે ફોટોમાં જોઈ શકો છો તેવી જ રીતે મિત્રો સન્માનિત કરવામાં આવશે. એટલે કે મિત્રો તમે હવે હેલ્મેટ નહીં પહેરો તો તમારું ચાલાન કાટવામાં નહીં આવે, પરંતુ મિત્રો તમને હેલ્મેટ પહેરેલું હશે તો તમારું સન્માન કરવામાં આવશે. તો મિત્રો આજના આ વિડીયોમાં ખાસ આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયો જોવા માટે તમારા મિત્રોની સાથે જરૂરથી શેર કરજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળે અને અમે આવા વિડીયો તમારા માટે લાવી શકીએ.